આજે આપણે વાત કરવાના છીએ જાપાનમાં ગર્ભવતી વહુ અને સાસુ સાથેની ઘટના. શાંત અને હરિયાળા ખેતરોથી ઘેરાયેલા અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં ખત્તુ ડોસી નામની વૃદ્ધ મહિલા પોતાના એક માત્ર દીકરા મનોજ સાથે રહેતી હતી. મનોજ ભણેલો, મહેનતુ અને સંસ્કારી યુવાન હતો. તેના લગ્ન મીરા નામની યુવતી સાથે થયા હતા. મીરા સ્વભાવથી શાંત, નમ્ર અને પરિવારને સાથે રાખીને ચાલનારી હતી. ગામમાં સૌ કહેતા કે મનોજને બહુ સારી જીવનસાથી મળી છે. થોડા વર્ષો પછી મનોજને જાપાનની એક મોટી સંસ્થામાં સારી નોકરી મળતા આખો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો. ગામના લોકો વિદાય આપવા ભેગા થયા. ખત્તુ ડોસી ગર્વથી સૌને કહેતા હતા, હવે મારો દીકરો વિદેશમાં મોટું નામ કમાશે. આશીર્વાદ લઈને ત્રણેય જાપાન જવા નીકળી પડ્યા. નવા દેશમાં પહોંચ્યા પછી શરૂઆતના દિવસોમાં બધું અજાણ્યું હતું, પરંતુ મનોજ પોતાની મહેનતથી કામમાં જલ્દી જ આગળ વધવા લાગ્યો. થોડા મહિનામાં જ તેણે ભાડાનું સુંદર ઘર લીધું અને પરિવારનું જીવન ધીમે ધીમે સુખમય બનવા લાગ્યું. સમય પસાર થતો ગયો. એક દિવસ ઘરમાં સૌથી મોટી ખુશખબર આવી. મીરા માતા બનવાની હતી. મનોજની ખુશીનો પાર રહ્યો નહીં. ખત્તુ ડોશીએ પણ શરૂઆતમાં ખૂબ આનંદ વ્યક્ત કર્યો. મનોજ રોજ કામે જતા પહેલા માતાને વિનંતી કરતો, માં, હવે મીરાનું ખાસ ધ્યાન રાખજો. હું આખો દિવસ બહાર હોઉં છું. તમે જ તેની સાચી સંભાળ રાખી શકશો. ખત્તુ ડોશી પણ હા પાડતા કહેતા, તું ચિંતા ન કર બેટા, હું બધું સંભાળી લઈશ. શરૂઆતના થોડા દિવસ ખરેખર તેમણે વહુની સંભાળ લીધી. સમયસર ભોજન બનાવવું, દવા આપવી અને આરામ કરવાની સલાહ આપવી, બધું કરતા હતા. મીરા પણ તેમને પોતાની માતા સમાન માન આપતી હતી. તે વારવાર કહેતી, બા, તમે હો એટલે મને મારી માની કમી લાગતી નથી. પરંતુ જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા, તેમ તેમ ખત્તુ ડોશીનો સ્વભાવ પણ બદલાવા લાગ્યો. તેમને લાગવા માંડ્યું કે હવે ઘરમાં સૌનું ધ્યાન માત્ર મીરા પર જ છે. મનોજ પણ કામેથી ઘરે આવે એટલે પહેલા પત્નીની તબિયત પૂછતો. ખત્તુ ડોશીના મનમાં ધીમે ધીમે અહંકાર અને નારાજગી ઘર કરવા લાગી. મીરા ગર્ભાવસ્થાને કારણે ક્યારેક સમયસર રસોઈ બનાવી શકતી નહોતી અથવા થાકને કારણે મોડું જમતી, પરંતુ ખત્તુ ડોશી દરેક નાની વાતને મનમાં રાખવા લાગ્યા. એક દિવસ તેમણે એકલા બબડતા કહ્યું, આજે તો મને બટકું રોટલું પણ સમયસર ખાવા મળ્યું નથી. હું આખો દિવસ સેવા કરું અને મારી કોઈ કદર જ નથી. હકીકતમાં મીરાએ ઘણી વાર વિનંતી કરી હતી કે, બા, તમે પહેલા જમો, પરંતુ ડોશીના મનમાં ઊભી થયેલી ગેરસમજ હવે વધી રહી હતી. જાપાનમાં રહેતા કેટલાક ગુજરાતી પરિવારો તેમની ઓળખાણમાં હતા. ક્યારેક તેઓ મળવા આવતા ત્યારે ખત્તુ ડોશી પોતાની ફરિયાદો શરૂ કરી દેતા, મારી વહુ મને પૂછતી પણ નથી. હું તો માત્ર કામવાળી બનીને રહી ગઈ છું. મને બટકું રોટલું પણ નથી મળતું. સામે બેઠેલા લોકોને સાચી હકીકત ખબર નહોતી. તેઓ વૃદ્ધ મહિલાની વાત સાંભળીને દયા અનુભવતા. બીજી તરફ મીરાને તો ખબર પણ નહોતી કે તેની પાછળ આવી વાતો થઈ રહી છે. તે તો પોતાની તબિયત અને ગર્ભમાં રહેલા બાળકની ચિંતા વચ્ચે પણ સાસુનું માન રાખવાનો પ્રયત્ન કરતી હતી. થોડા અઠવાડિયામાં ડોક્ટરે પ્રસૂતિની તારીખ નક્કી કરી. મનોજે હોસ્પિટલમાં જરૂરી નોંધણી કરાવી દીધી. બાળકના આગમન માટે ઘરમાં નાના કપડાં, રમકડાં અને બીજી જરૂરી વસ્તુઓ આવી ગઈ. આખા ઘરમાં ખુશીનો માહોલ હતો. મનોજે ફરી એકવાર માતાને કહ્યું, માં, કદાચ હોસ્પિટલમાં અમારે 2-3 દિવસ રહેવું પડશે.
તમે અમારી સાથે રહેશો તો મીરાને પણ હિંમત મળશે. ખત્તુ ડોશીએ કંઈ જવાબ આપ્યો નહીં. તેમના ચહેરા પર અજાણી ગંભીરતા દેખાતી હતી. પ્રસ્તુતિના એક દિવસ પહેલા વહેલી સવારે મનોજ કામ પર જવા તૈયાર થતો હતો ત્યારે મીરાને હળવો દુખાવો શરૂ થયો. મનોજ ગભરાઈ ગયો. તેણે તરત જ માતાને બોલાવ્યા, પરંતુ ખત્તુ ડોશી ઘરમાં ક્યાંય દેખાયા નહીં. આખું ઘર શોધી કાઢ્યું, પાડોશીઓમાં પૂછ્યું, નજીકના ઓળખીતાઓને ફોન કર્યા, છતાં તેમનો કોઈ પત્તો મળ્યો નહીં. મનોજના હૃદયની ધડકન વધી ગઈ. એ સમયે એક ઓળખીતાનો ફોન આવ્યો. તેણે જે વાત કહી તે સાંભળીને મનોજના પગ નીચેથી જમીન સરકી ગઈ. ધ્રુજતા અવાજે પૂછ્યું, શું થયું? મારી માં ક્યાં છે? સામેના વ્યક્તિએ ભારે નિસાસો નાખતા કહ્યું, મનોજ, આજે સવારે ખત્તુ ડોશી અમને મળ્યા હતા. તેઓ કહેતા હતા કે તેમની વહુએ તેમને બટકું રોટલું પણ ખાવા દીધું નથી. બહુ અપમાન કરે છે અને હવે તેઓ તેની સેવા નહીં કરે. તેમણે કહ્યું કે તેઓ ભારત પાછા જવા માંગે છે. તેમની વાત સાંભળીને અહીંના કેટલાક લોકોએ દયા ખાઈને પૈસા ભેગા કર્યા અને તેઓ વિમાનમાં બેસીને ભારત જવા નીકળી ગયા. આ સાંભળીને મનોજને વિશ્વાસ જ ન આવ્યો. જે માતાને તેણે સૌથી મોટો આધાર માન્યો હતો, એ સૌથી મુશ્કેલ ક્ષણે તેમને એકલા છોડીને ચાલી ગઈ હતી. ત્યાં જ મીરાનો દુખાવો અસહ્ય બન્યો. મનોજે આંખોમાં આંસુ રોકીને તરત જ વાહન બોલાવ્યું અને પત્નીને હોસ્પિટલ લઈ ગયો. વિદેશી ધરતી પર પોતાની માતાના સાથ વિના ઊભેલો દીકરો અંદરથી સંપૂર્ણ તૂટી ગયો હતો. હોસ્પિટલમાં દાખલ થયા પછી મનોજને સમજાયું કે હવે બધું એકલા એ સંભાળવું કેટલું મુશ્કેલ છે. પ્રસ્તુતિ માટે જરૂરી કાગળો, દવાઓ, તપાસ, ડોક્ટરોની વાતો અને પત્નીની હિંમત, બધું જ તેની એકલી જવાબદારી બની ગયું. મીરા વારવાર કહેતી, મનોજ, બા ક્યાં હશે? શું મેં ખરેખર તેમની સાથે કોઈ ભૂલ કરી હતી? મનોજ પાસે કોઈ જવાબ નહોતો. તે માત્ર એટલું જ કહેતો, ના મીરા, તારી કોઈ ભૂલ નથી. હવે ભગવાન પર વિશ્વાસ રાખ. આ દરમિયાન હોસ્પિટલમાં સફાઈનું કામ કરતી મધ્યવયની મહિલા યુકો રોજ તેમની પાસે આવતી. તેણે જોયું કે આ દંપતી પાસે કોઈ વડીલ નથી. તેણે પ્રેમથી પૂછ્યું, તમારા પરિવારનો બીજો કોઈ સભ્ય નથી? મનોજે આખી વાત કહી. યુકોની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું, આજથી તમે એકલા નથી. જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી હું તમારી સાથે છું. તે દિવસથી યુકોએ જે કર્યું તે લોહીના સંબંધો પણ ઘણી વખત કરી શકતા નથી. પોતાની ફરજ પૂરી કર્યા પછી તે મીરાને પાણી પીવડાવતી, સમયસર ભોજન અપાવતી, ડોક્ટર શું કહે છે તે સમજાવતી અને મનોજને પણ આરામ કરવા કહેતી. પ્રસ્તુતિનો સમય આવ્યો ત્યારે યુકો મીરાનો હાથ પકડીને સતત હિંમત આપતી રહી. થોડા કલાકોની પીડા પછી હોસ્પિટલમાં નવજાત બાળકનો પ્રથમ રડવાનો અવાજ ગૂંજ્યો. આખું વાતાવરણ ખુશીથી ભરાઈ ગયું. મનોજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાના દીકરાને હાથમાં લીધો. પછી યુકોના પગે હાથ મૂકીને કહ્યું, આજે તમે મારા માતા બની ગયા. આ ઉપકાર હું જીવનભર ભૂલી શકીશ નહીં. યુકોએ તેને ઊભો કરતા કહ્યું, માનવતાથી મોટો કોઈ સંબંધ નથી. થોડા દિવસ પછી મીરા અને બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા. હોસ્પિટલમાંથી રજા મળતી વખતે તમામ કર્મચારીઓ યુકોની પ્રશંસા કરી રહ્યા હતા. ઘરે પહોંચ્યા પછી મનોજ અને મીરાએ નક્કી કર્યું કે આ મહિલા હવે તેમના માટે માત્ર ઓળખીતી નહીં, પરંતુ પરિવારનો ભાગ છે. તેઓ વારંવાર તેને ઘરે બોલાવતા. દરેક તહેવારે
તેનું સન્માન કરતા અને બાળક પણ તેને દાદી કહીને બોલાવવા લાગ્યો. બીજી તરફ ભારતમાં ખત્તુ ડોશી જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે શરૂઆતમાં લોકોએ તેમની વાત માની લીધી, પરંતુ થોડા સમય પછી સાચી હકીકત બહાર આવી ગઈ. લોકોને ખબર પડી કે ગર્ભવતી વહુને સૌથી કપરા સમયે છોડીને જવું અને ખોટી વાતો કહીને લોકો પાસેથી પૈસા લઈને વતન પરત ફરવું એ સત્ય હતું. ગામમાં તેમનું માન ધીમે ધીમે ઘટવા લાગ્યું. તેમને સમજાયું કે ખોટી વાતથી થોડા દિવસ માટે સહાનુભૂતિ મળી શકે, પરંતુ સત્ય એક દિવસ જરૂર સામે આવે છે. વર્ષો પછી મનોજ પોતાના પરિવાર સાથે ભારત આવ્યો. તેણે પોતાની માતાને પણ મુલાકાત લીધી. ખત્તુ ડોશીની આંખોમાં પસ્તાવો હતો. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, મારી મોટી ભૂલ થઈ ગઈ. ગુસ્સા અને અહંકારમાં હું સાચી ખોટી ભૂલ કરી ગઈ. મનોજે શાંતિથી જવાબ આપ્યો, માં, હું તમને માફ કરું છું, કારણ કે તમે મારી માતા છો. પરંતુ જીવને મને એક વાત શીખવી છે, જે માણસ મુશ્કેલીના સમયમાં સાથ આપે એ જ સાચો પોતાનો હોય છે. ત્યારબાદ તેણે યુકો વિશે બધું જણાવ્યું. ખત્તુ ડોશીના માથું શરમથી ઝૂકી ગયું. તેમની આંખોમાં પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. આ ઘટનાએ સૌને એક જ પાઠ શીખવ્યો, જન્મથી મળેલા સંબંધોનું મૂલ્ય છે, પરંતુ માનવતા અને નિસ્વાર્થ સેવા એ સંબંધોથી પણ મોટી છે. અહંકાર માણસને પોતાના જ લોકોથી દૂર કરી દે છે, જ્યારે દયા અને કરુણા અજાણ્યા માણસને પણ પરિવાર બનાવી દે છે. જીવનમાં સંપત્તિ, વિદેશી કે પ્રતિષ્ઠા કરતાં સારા કર્મો વધારે મોટા હોય છે, કારણ કે અંતે માણસને તેની ઓળખ તેના શબ્દોથી નહીં, પરંતુ તેના વર્તનથી મળે છે. તેથી હંમેશા યાદ રાખવું કે મુશ્કેલીમાં કોઈનો હાથ પકડનાર વ્યક્તિ જ સાચા અર્થમાં મહાન હોય છે. ડિસ્ક્લેમર: આ વાર્તા વિવિધ અનુભવો અને લોકપ્રચલિત પ્રસંગોથી સર્જનાત્મક રજૂઆત છે. તેનો હેતુ માત્ર મનોરંજન, જાગૃતિ અને સારો સંદેશ આપવાનો છે. કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાની લાગણી દુભાવવાનો કોઈ ઉદ્દેશ નથી. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.